જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વ વૈષ્ણવજનોનું પુષ્ટિ સત્સંગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો વૈષ્ણવો, રોજે રોજ પુષ્ટિ સત્સંગ ચેનલ દ્વારા આપણે બધા સાથે મળીને સત્સંગ છે એ માણી રહ્યા છીએ. તો હજુ સુધી આપે પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. અને જો તમને સત્સંગમાં આનંદ આવે તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી બીજા વૈષ્ણવો છે એમને પણ આ સત્સંગનો લાભ છે પ્રાપ્ત થાય. તો વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં જાણીશું કે ભાઈ પુષ્ટિ માર્ગ એ શબ્દનો અર્થ શું થાય. પુષ્ટિ માર્ગ શબ્દનો અર્થ શું? તો સામાન્ય ભાષામાં આપણે પુષ્ટ શબ્દનો અર્થ છે કે ભરાવદાર શરીર એવો કરીએ છીએ. તો તે પરથી કેટલાક લોકો એવું અનુમાન કરે છે કે શ્રી ઠાકોરજીને ધરાવેલા પૌષ્ટિક પદાર્થો ખાઈને હૃષ્ટપૃષ્ટ થયેલા શરીરવાળાઓનો માર્ગ એટલે કે પુષ્ટિ માર્ગ. તો આવો અર્થ કેટલાક સમજદાર લોકોએ પણ ભૂતકાળમાં કર્યો છે. તો એવો એક પ્રસંગ શ્રી મહાપ્રભુજીના ચરિત્રમાં છે. એક વખત શ્રી મહાપ્રભુજી ગોકુળમાં બિરાજતા હતા અને ત્યાં તેમને મળવા માટે શ્રી કૃષ્ણ ચૈતન્ય સંપ્રદાયના કેટલાક સંતો આવ્યા અને તેમણે જોયું કે શ્રી મહાપ્રભુજીની સાથે જે સેવકો છે એ તો ખૂબ જ દુબળા પતળા છે. તો તેમને શ્રી મહાપ્રભુજીને પૂછ્યું કે ભાઈ, તમારો માર્ગ પુષ્ટિ માર્ગ છે, તો પુષ્ટિ માર્ગ એટલે પુષ્ટ થવાનો માર્ગ, છતાં તમારા સેવકો આવા મુઠ્ઠી હાડકાના કેમ છે? તો શ્રી મહાપ્રભુજી જવાબ આપ્યો કે મેં આ માર્ગમાં આવવાની એમને ના પાડી, છતાં એ આવ્યા છે, તો તેથી તેમનો એ ફળ ભોગવે છે. તો આ જવાબ ઘણો માર્મિક હતો, ખૂબ જ માર્મિક છે આ જવાબ. કહેવાનું તાત્પર્ય એ છે કે પુષ્ટિ શબ્દનો સાચો અર્થ એ સમયમાં અન્ય કૃષ્ણ ભક્તોમાં છે એ પણ સમજતા નહોતા. શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ શબ્દની વ્યાખ્યા કરતા આજ્ઞા કરી કે પુષ્ટિ એટલે પોષણ. પોષણ શબ્દના ઘણા અર્થ છે. તેમાં એક અર્થ છે અનુગ્રહ. અનુગ્રહ એટલે કૃપા. તો તેથી પુષ્ટિ એટલે ભગવાનની કૃપા. તો માર્ગ શબ્દનો અર્થ મહાનુભાવ ટીકાકારોએ કૃષ્ણાશ્રય ગ્રંથ પરની તેમની ટીકામાં એવો બતાવ્યો છે. મૃગ ધાતુ ઉપરથી માર્ગ શબ્દ બન્યો છે અને તે રીતે મૃગ પરથી પણ માર્ગ શબ્દ છે એ બને છે. તો મૃગ એટલે શોધવું અને મૃજ એટલે સાફ કરવું. તો ઈષ્ટ પ્રાપ્તિ માટેના ઉપાયો કરવાનો પુરુષાર્થ, તેનું નામ માર્ગ. મૃજ એટલે સાફ કરવું, એ અર્થ પ્રમાણે માર્ગ એટલે ઈશ્વર પ્રાપ્તિ, ઈષ્ટ પ્રાપ્તિમાં આવતા અવરોધોને દૂર કરવા. આમ પુષ્ટિ માર્ગ શબ્દનો અર્થ કૃપા માર્ગ થાય છે. તો કૃપા એ ભગવાનનો સ્વભાવ છે, તેમજ ભગવાનની શક્તિ છે. ભગવાન જીવ પર કૃપા કરે છે. કૃપા કરવા માટે ભગવાને કોઈ કાયદો છે ને બનાવ્યો નથી કે આવું થાય ત્યારે કૃપા કરવી ને આમ હોય ત્યારે કૃપા કરવી. એવો કોઈ કાયદો છે પ્રભુએ બનાવ્યો નથી. કર્મનો કાયદો છે, તો કૃપાનો કાયદો નથી. વેદની શ્રુતિઓએ કૃપા માટે એમ કહ્યું કે પરમાત્મા સાધનો કરનાર જીવના સાધનોનો વિચાર કરીને સાધનોના પ્રમાણમાં કૃપા કરતા નથી. તેઓ જીવના ગુણ અવગુણ જોતા નથી. જે જીવ પર કૃપા કરવી હોય તેના ઉપર તેઓ કૃપા વરસાવે છે. પરમાત્મા કોના ઉપર કૃપા કરશે અને કોના ઉપર કૃપા નહીં કરે તે કહી શકાતું નથી. તો પાપી ઉપર ભગવાન છે એની કૃપા થાય છે. મોટામાં મોટો યોગી પણ ભગવાનની કૃપા પામી શકતો નથી. તો તે માટે ભગવાનનો ખુલાસો છે એ માગી શકાતો નથી કે ભાઈ પાપીને તમે કૃપા એના પર વરસાવી અને આવો મહાન યોગી હતો ને એને તમે એના પર કૃપા કરી નહીં. આવો ખુલાસો પ્રભુ પાસે માગી શકાતો નથી.
આ સંજોગોમાં ભગવાન જીવાત્મા ઉપર કૃપા કરવા માટે સામે ચાલીને પધારે અને પોતાની કૃપા દ્વારા જીવાત્માનો ઉદ્ધાર કરે, એ માર્ગનું નામ પુષ્ટિ માર્ગ છે. તો કેટલાક લોકો પુષ્ટિ માર્ગનો અર્થ એવો પણ કરે છે કે પુષ્ટિ માર્ગ એટલે ભગવાનની કૃપા મેળવવાનો માર્ગ. તો આપણને પ્રશ્ન થાય કે ભાઈ કૃપાનો જો કોઈ કાયદો નથી તો તે મેળવવાનો માર્ગ કેવી રીતે હોય? એના જવાબમાં ભગવદીઓએ સુંદર વાત સમજાવી કે જેમ કૃપા કરવી એ ભગવાનનો સ્વભાવ છે, તેમ પ્રેમ કરવો એ જીવનો સ્વભાવ છે. પ્રેમ સ્વરૂપ ભગવાનને સૌથી પ્રિય પોતાના ભક્તોનો પ્રેમ છે. તેથી ભક્તના પ્રેમને વશ થઈ અને ભગવાન એમના પર કૃપા કરે છે. આ પ્રેમ લક્ષણા ભક્તિ દ્વારા ભગવાનને રીઝવી શકાય છે. પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ જીવાત્માને ચાલવા માટેનો માર્ગ છે. પરમાત્માને ચાલવા માટેનો માર્ગ છે કૃપાનો માર્ગ. તો આ બંને માર્ગ જ્યાં ભેગા થાય ત્યાં ભગવાન અને ભક્ત એકબીજાને મળે છે. તો ભગવાન સર્વશક્તિમાન છે, જીવ અશક્તિમાન છે. પ્રેમ લક્ષણા ભક્તિના માર્ગે ચાલવા જીવ તૈયાર થાય છે, પરંતુ ક્યારેક તે થાકી જાય છે. જેમ રસ્તે ચાલતા ચાલતા નાનકડું બાળ થાકી અને બેસી જાય ત્યારે તેની માતા છે કૃપા કરીને એને તેડી લે ને, એમ ભક્ત જ્યારે પ્રેમ લક્ષણા ભક્તિના માર્ગ ઉપર ચાલતા ચાલતા થાકીને અટકી જાય ત્યારે ભગવાન સ્વયં સામે પધારી અને તે ભક્તને સ્વીકારે છે. આમ અસહાય ભક્તને સ્વીકારવાનો અને તેના પર કૃપા કરવાનો જે માર્ગ તે પુષ્ટિ માર્ગ. તો એક રાજા પોતાની પ્રજા પૈકીના એક ગરીબ મજૂરને મળવાની ઈચ્છા કરે તો તે સામે પગલે જઈ અને મજૂરને મળી શકે છે. પરંતુ જો રાજ્યનો દીવાન રાજાને મળવા રાજમહેલ સુધી આવ્યો હોય તોય રાજાની ઈચ્છા વિના રાજાને મળી શકતો નથી. તો એક લૌકિક રાજા કોને મળવું અને કોને ન મળવું એનો જો નિર્ણય પોતાની ઈચ્છાથી કરે છે તો સર્વતંત્ર સ્વતંત્ર એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન એ કયા જીવને મળવું એનો નિર્ણય પોતાની કૃપા શક્તિથી કરે, એમાં કઈ વાતનું આશ્ચર્ય વૈષ્ણવો? તો એમાં કોઈ આશ્ચર્ય નથી. એક વખત બાદશાહ અકબર શ્રી ગુસાઈજીને મળવા ગોકુલ આવ્યા હતા અને અકબરે બુદ્ધિશાળી બિરબલને એક પ્રશ્ન કર્યો હતો કે ભગવાન કેવી રીતે મળે? એટલે બિરબલમાં દુનિયાનું ડાપણ હતું પણ ભગવદ સ્વરૂપનું જ્ઞાન એને નહોતું. તેથી તે અકબરને શ્રી ગુસાઈજી પાસે લઈ આવ્યો હતો અને અકબરે શ્રી ગુસાઈજીને પછી પ્રશ્ન કર્યો કે ભગવાન કેવી રીતે મળે? એના જવાબમાં શ્રી ગુસાઈજીએ વિશેષમાં ખુલાસો કર્યો કે રાજાની ઈચ્છા થાય તો તે પ્રજાજનોને સામે પગલે જઈને મળે છે. તો પ્રજાજનની ઈચ્છાથી રાજાને મળવું સરળ નથી. આમ જીવ ભગવાનને મળવાની ઈચ્છા કરે તો કદાચ ભગવાન ન પણ મળે. જીવ ઈચ્છા કરે કે ભગવાનને મારે મળવું છે તો કદાચ ભગવાન ન પણ મળે. પરંતુ જો ભગવાન એવું ઈચ્છે કે જે જીવને મળવાની ઈચ્છા પ્રભુ કરે કે આ જીવને મારે મળવું છે એટલે તરત જ મળે છે. માટે ગીતામાં પણ ભગવાને કહ્યું કે કોઈ જીવ ગમે તેટલો દુરાચારી હોય પણ જો તે ભગવાન પ્રત્યે પૂરા પ્રેમથી વર્તતો હોય તો તેને પણ ભગવદ પ્રાપ્તિ થાય છે. પુષ્ટિ માર્ગ ભગવદ કૃપાનો માર્ગ છે. એમ કહી શકાય કે શ્રી મહાપ્રભુજીએ એવું સૂચવ્યું કે આ માર્ગમાં જીવનું જ્ઞાન, શક્તિ, સંપત્તિ જરૂરી નથી. તેનાથી પ્રભુને રીઝવી શકાશે નહીં. પ્રભુને રીઝવવા માટે તો દીનતા અને પ્રેમની જરૂર છે. તો દીનતા અને પ્રેમ જરૂરી છે. સાધનોથી આ માર્ગ પર ચાલી શકાશે નહીં. માટે પુષ્ટિ માર્ગ નિસાધન ભક્તિનો માર્ગ છે. નિસાધન ભક્તિને નિર્ગુણ ભક્તિ પણ કહેવાય છે અને તેને પ્રેમ લક્ષણા ભક્તિ પણ કહેવામાં આવે છે. તો શાસ્ત્રમાં બતાવેલી ભક્તિથી પુષ્ટિ ભક્તિ જુદી છે. તો વૈષ્ણવો, આજે પુષ્ટિ માર્ગ વિશે તમને ઘણી બધી માહિતી છે આ વિડીયો દ્વારા પ્રાપ્ત થઈ હશે. તો અવશ્ય આ વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક વૈષ્ણવોને છે આ માહિતી છે એ પ્રાપ્ત થાય. સાથે સાથે વૈષ્ણવો, હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચેનલને આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય
સબસ્ક્રાઇબ છે, બ્લુ બટન છે એના પર અવશ્ય છે ક્લિક કરજો, જેથી તમને રોજે રોજ છે આ સત્સંગ સાંભળવા મળશે. આજે સર્વને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય.